હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? આજે તો સન્ડે છે એટલે થોડું લેટ ઉઠ્યા હતા અને હર્ષિલ પણ ઉઠી ગયો છે, પણ હવે ચા પીવા માટે બેસે છે. ગુડ મોર્નિંગ. સરખી રીતે બોલ. ગુડ મોર્નિંગ. સંભળાવવું જોઈએ ને બેટા. એ ચા પીવા માટે બેસ્યો છે. મેં ચા પી લીધી અને બસ હવે ઘરનું કામકાજ કરું છું. લોટ બાંધવાનો છે, પહેલાં તો હું લોટ બાંધી દઉં અને પછી ઉપર જવાનું છે કચરા પોતું ને એવું બધું કરવા માટે. એ સાફ કરી દઈશ. સાફ સફાઈ કરીને સન્ડે તો પછી જ હું નાહવા માટે જાઉં છું, બધું સાફ સફાઈ કરીને જ. એટલે જોઈએ, હજુ તો સન્ડેનો કશો પ્લાન એવો છે નહીં, કેમ કે હર્ષિલની એક્ઝામ ચાલી રહી છે એટલે વિચાર તો છે મંદિરને એવું જવાનું, પણ ટાઈમનું હજુ કશું એડજસ્ટ થાય એવું લાગતું છે નહીં. હવે જોઈએ શું થાય છે. આમ તો હર્ષિલને મેથ્સનું છે એટલે ક્લિયર જ છે બધું, તો બી અત્યારે એને ફરી બેસાડી દઈશ, એ પેપર ક્લિયર કરાવડાવીશ, અમુક સમ્સ આપી દઈશ, એ બી ક્લિયર કરાવડાવીશ. તો પછી જોઈએ હજુ રીતે શું પછી શું કહે છે એ પ્રમાણે પછી જવાશે તો જઈશું. કશું નક્કી એવું છે નહીં. ઘડી આજે બનાવવાના છે ભીંડા, તો ભીંડા કાપે છે. રોટલો બનાવવાનો છે. મેં એવું ગણી નહીં, જેટલી બધી બનાવી દીધી એટલી બનાવી દીધી. 15ની ઉપર તો હશે જ, પણ હે 15 તો પછી માથે લઈ નાખવાનું બધા. તો તમે કીધું કે હું બનાવીશ એટલે પછી મેં તો એટલે મેં એટલું બધું મને ગણી નહીં. તમે જોઈ લેજો તમારી રીતે. પણ રોટલો કેવો લાગે ભીંડા જોડે? એટલે જ ને પછી પૂછશે તો શું કરવાનું રોટલી? તો દહીંવાળું ખાઈ લે. પપ્પાને પૂછી જુઓ, પપ્પા કઈ ગયા છે? શાકભાજી હર્ષિલ રમી અને આવીને પછી અહીંયા આગળ બેસ્યો છે. ડબલ વખત એ આવે ને, હા જો ડબલ વખત 4 આવે ને તો સ્પેસ, અને સિંગલ વખત 4 આવે ને તો સ્પેસ નહીં. સમજો? હા લીધું. આ શું લેસ? જ્યારે હોય ત્યારે એકનું એક વસ્તુ લેસ. અને કા લીધું જો લે પકડ. આ નાખવા એમાં લો. 2 લીધા ને? નહીં ને તાર શું કામ લાવ? અને આ બધી એ 5 વાળી મમ્મી આ જો તો તમે આ લાવો છો 10 વાળી નહીં લાવતા મમ્મી? 5 વાળી લાવો, 10 વાળી. હા ના, હજુ પેલું એ બાકી છે. તાસુ એ તો આવશે. મેથી બહુ એ લાગે છે, મેથી લેવી હતી પણ. અને આ પેલું સોલ્ટ છે ને, ચાઇનીઝ સોલ્ટ છે ને? આ શું છે? હે આમલી ચા. શાકભાજી આવી ગયું છે. કેરી કે ખાટી કેરી? ખાટી કેરી હશે. પેલી દૂધી તો પેલું જે તારા એક્ઝામ છે એનું કોને એનિમલ વારે ખાસ કશું છે નહીં ને. ટીંડોળા તો એક વાર મેં નહીં બનાવ્યા હજુ. ટીંડોળા પહેલી વાર લાયા? બનાવ્યા નતા તે દિવસ ક્યારે? રાતે? શુક્રવારે નતા મેં બનાવ્યા. અહીં જમવાનું હતું તારે. હા સવારે તમને નથી ખબર. થોડાક રહ્યા હતા નતા ખાધા ત્યાં.
એના પપ્પાએ નતા ખાધા મટન બનાવ્યું તારા હર્ષી એના પપ્પાએ તેને નતા ખાધા હતા શુક્રવારે બનાવ્યા સવારને થોડાક રવા દીધા ભીંડા બટાકાનું શાક રોટલી. ચલો આવી જાઓ જમવા માટે. કોનું બોલાય તો તીખું જ બહુ તીખું જ ગુલાબોના મરચું થોડુંક જ નાખ્યું છે મેં પહેલાં જેટલું તો રાખતી નહીં એવું તેવા બદલાવું નહીં મરચું. ચલો આવી જાઓ જમવા માટે. અત્યારે પાલક કાપી નાખી. મમ્મીએ આગળ વીણે છે દાળ અને ચા ને એવું તો પી લીધું છે. લાઈટ કરવાની 1 મિનિટ. આજે બનાવવાની છે સવા પાલકની ભાજી. તો સવા તો છે જ કાપેલી, પાલક કાપી નાખી. હવે બંનેને સરખી રીતે હજુ તો બહુ વાર છે, ખાલી પલાળી રાખું જે બી અંદરથી બધું નીકળી જાય એટલા માટે. અને પાલક તો આવી ગઈ, સવા કઈ ગઈ. મમ્મી કઈ મૂક્યો વાટકો? અરે આખા સડી ગસની છે એટલે કેવી થઈ ગઈ જો બરફ આમ એ થઈ જાય ને એ ટાઈપનું છે. નીચે ઠંડુ ઠંડુ એકદમ જો. ચમકે છે ભાજી. પેલું બરફ 2-3 દિવસ થયા ને એટલા માટે. અને હજુ કશું કામ કર્યું છે નહીં. હર્ષિલ નાના કહેતા પણ ગયો છે રમવા માટે ક્રિકેટ. પણ બપોરે એને શું મેં ઉપર લઈ ગઈ અને બધું કરાવી દીધેલું. એટલે પછી મેં વિચાર્યું કે જવા દે, આખો દિવસ થોડી કઈ ને વાંચવા બેસી રહેવાનું હતું. એટલે મેં ગયો છે રમવા માટે. લાઈન ચાલુ છે.
સવારની ભાજી તો 2-3 દિવસ થયેલા પણ મતલબ લાયેલા પણ પછી બનાવવાનું કોઈ ભીડ જ ના કર્યો તો આજે પાલક લાયા એટલે સવા પાલક પછી ભેગી જ કરવાનું છે. અહીંયા આગળ કાજુ તો છે નહીં ઘરમાં, બદામ છે તો બદામ કાપી દીધી છે અને આ છે ઇલાયચી, એનો થોડું વાટી નાખી છે. અને અહીંયા આગળ થઈ રહ્યું છે શાક, ખીર થવા માટે મૂકી દીધી છે. અને અહીંયા આગળ ડુંગળી બટાકાનું શાક થઈ ગયું છે. બસ હવે થઈ જ જવાયું છે, ફરી જશે તો થઈ જવાય છે હવે ખીર. હજુ સેટ થવા દો મમ્મી, થોડુંક થવા દો, 5-1 મિનિટ જેવું. આપણું ખાવાનું લઈ રાખું છું. એકદમ રાખો, આપણે ખાઈશું ત્યાં સુધી થઈ જશે. ચાલ કાનું બેસી જા બેટા, ચાલ આવી જા. એ મદદ કરી જાય પેલું 4 રૂપિયા તે તો દ્રાક્ષ છે ને પણ મને નહીં ભાવતી. રાખવાથી મને નાના કાપી જાય. હર્ષી લાવી ગયો ક્રિકેટ રમીને. ક્રિકેટર હર્ષિલ વાઘેલા ચોક્કા છક્કા મારે, 6 મારે, 4 ને 6 કેટલી ચલો આવી જાવ જમવા માટે. ભાજી છે, મસ્ત. રીંગણ બટાકાનું શાક છે, ડુંગળી બટાકા. ડુંગળી બટાકા છે, ખીચડી છે, બપોરનું રોટલી નહીં પડ્યું છે અને ખીર બનાવી છે. પણ ખીર હજુ થાય છે અને એમ બી ખાવાના ટાઈમે નહીં ખાતા તો પછી ખાઈશું ઠંડી કરીને ફ્રીજમાં મૂકીને રાતે. નહીં કાનું ખીર કાઢો મમ્મી ખાવાનું. હું તો આરતીમ ગઈ ને ગરમી થઈ ગઈ એકદમ. ચાલ તાર ટેસ્ટ આપવાનો છે અત્યારે કાનું. આવી જાઉં બધા જમવા માટે. કાનું પેલું મોટું ખાઈ નથી લેતા તો મકાઈ એને નીચે ઉપર જ છે લે. કાનું કાનું અહીંયા જો બેટા એક જ જોઈએ છે કાના. શું આપું? ભાજી આપું ને તારે? લે તમે કોને પૂછો ને અમ્મા આવેલા હે? પપ્પા બોલે કે ફોન મેલ તો કહું જાઉં છું ત્યાં કોઈ નીકળી જ ગયો બહાર. કોણ જોડે ગયેલો પણ? એ બહાર સંડીને ઘેર જઈને બેસી ગયો હશે. બૂટ વગર જાસ ને બૂટ કેમ ના આવી જાય તારી જોડે? એનો બાપુ નહીં કારીગર. એ ઊંઘતો હતો ને એકદમ ફોન આવે છટાક બેઠો કોનો થઈ ફોન ગયો. આવ્યો? તારો જ બીજા કોણ ના, ફોન? લે. મેં નહીં કર્યો હું. કાનું સાઈડ ઉપર નાખી આપું ને બેટા. એટલે મેં ફોન કરી લીધો તરત જ. ઊંધી બંધી પહેરી સીધી પહેરી. સંજયનો ફોન આવ્યો.
સંજનો ફોન આવેલો તો પેલા બુક લઈને બસ એટલા ચલ મારું આમાં કઈ છે તો તૈયાર છે બધા મિલ દો અહીંયા આગળ હર્ષિલ ખાવા માટે બેઠો છે ખીર ને અહીંયા આગળ મને ક્વેશ્ચન્સ તૈયાર કરી રહી છું ત્યાં સુધી એ ખાઈ લે અને પછી ખાઈ અને મને આન્સર લખી નાખશે કેવી લાગી ભાઈ હા કે નહીં હારીશ એવી જ તો ચલો પહેલાં હું એનું કામ પતાવી દઉં ઘણી બેટી ઊંઘ આવતી હતી તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય માર ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું